નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો આગામી 48 કલાક માટે વરસાદનું એલર્ટ આપવામાં આવી ગયું છે। ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો ગુજરાતની અંદર વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં મિત્રો ગુજરાતમાં મેઘરાજાની સવારી હવે ખૂબ જ નજીક પહોંચી ગઈ છે। હવામાન વિભાગે મિત્રો આગામી 2 દિવસ ચોમાસું સમગ્ર ગુજરાતમાં સક્રિય થવાની સત્તાવાર મિત્રો જાહેરાત કરી છે। આજે મિત્રો મોડી રાતથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામવાનો છે અને ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ દ્વારા દીવ અને મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં મિત્રો આગામી કલાકો માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં મિત્રો વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ પડી શકે છે ને આ ઉપરાંત મિત્રો અમદાવાદ, વડોદરા, આણંદ અને ખેડામાં પણ યલો એલર્ટ સાથે ગાજવીજ સાથે વરસાદની મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે। તો ખાસ મિત્રો અત્યારે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે અને અનેક વિસ્તારોમાં મિત્રો વરસાદ આવવાનો શરૂ થઈ ગયો છે અને આગાહીઓ પણ મિત્રો આપવામાં આવી છે। તો ખાસ મિત્રો જણાવજો કે તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કેવો વરસાદ પડી રહ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નાનેથી લઈને મોટા લોકો સુધી અત્યારે ગુજરાત સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ ચલાવે છે, જેમાં મિત્રો એક યોજના છે જેનું નામ છે વિધવા અને વૃદ્ધ સહાય યોજના। લાભાર્થીઓ માટે તેના મહત્વના મોટા સમાચારો સામે આવ્યા છે। ખાસ મિત્રો જણાવવું તો જો તમારા ઘરમાં અથવા તો આસપાસ કોઈ વડીલો વિધવા અથવા તો વૃદ્ધ સહાય મેળવી રહ્યા છે તો આ સમાચાર ખાસ તેમના માટે છે। સરકારની આ યોજનાનો લાભ સતત મળતો રહે તે માટે હવે લાભાર્થીઓએ ઓનલાઈન હયાતીની ખરાઈ મિત્રો એટલે કે વેરિફિકેશન કરવું મિત્રો ફરજિયાત કરવામાં આવ્યું છે। તમારે ક્યારેય સરકારની કચેરીઓના ધક્કા ખાવાની હવે જરૂર નથી। તમે ઘરે બેઠા જ મોબાઈલ દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો। ખાસ મિત્રો આ માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી આધાર ફેસ આરડી એપ અને બેનિફિશરી સિસ્ટમની એપ ડાઉનલોડ કરવાની રહેશે। ત્યારબાદ તમારા આધાર નંબર અને મોબાઈલ નંબર સાથે OTP વેરિફિકેશન કરી માત્ર લાઈવ સેલ્ફી સ્કેન કરી તમારે આ પ્રક્રિયા સફળતાપૂર્વક ઘરે બેઠા કરી શકો છો। તો રાહસાની જુઓ છો, વડીલો સહાય બંધ ન થઈ જાય તે માટે આજે જ આ પ્રક્રિયા પૂર્ણ કરાવો, તમારી સહાય અને તમારી જવાબદારી બને છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની ઉગ્ર માંગ હોય છે કે દેવા માફ કરો। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। મિત્રો ગુજરાત સહિત અનેક રાજ્યો છે, એટલે કે ગુજરાત એવું રાજ્ય બની રહ્યું છે જેમાં મિત્રો ખેડૂતોને સહાય આપવામાં આવતી નથી લાંબી અને ખેડૂતોની કોઈ માંગણીઓનો સ્વીકાર કરી ખેડૂતોને કોઈ પૂરતી સહાય આપવામાં આવતી નથી, દેવા માફ કરવામાં આવતા નથી। બીજા મિત્રો અનેક એવા રાજ્યો છે ભારતની અંદર જેમાં મિત્રો ખેડૂતોને થોડા ઘણી વધારાની સહાયો આપવામાં આવતી હોય છે અને થોડા ઘણા દેવા પણ માફ મિત્રો કરવામાં આવ્યા છે। ખાસ મિત્રો અનેક એવા રાજ્યો બન્યા છે, પરંતુ મિત્રો ગુજરાત એવું રાજ્ય બની રહ્યું છે જેમાં મિત્રો ભાજપની સરકાર અત્યારે ચાલી રહી છે, જેમાં મિત્રો ખેડૂતોના દેવા માફ થોડા પણ કરવામાં આવી રહ્યા નથી। ખેડૂતોની એવી માંગ છે કે અમારા જો પણ થોડા ઘણા દેવા માફ કરવામાં આવે તો ખેડૂતો અત્યારે મિત્રો ધીરે ધીરે જે અત્યારે દેવાના ભારમાં ડૂબી રહ્યો છે તેમાંથી ઊંચો આવી શકે ને દિવસે ને દિવસે અત્યારે મિત્રો મોંઘવારીનો માર ખેડૂતોને અડી રહ્યો છે, પરંતુ જો ખેડૂતોના માથે અત્યારે જે લોન લીધેલી છે ખેડૂતોના માથે દેવાનો ભાર વધારે થઈ ચૂક્યો છે તેને માફ કરવામાં આવી રહ્યો નથી। મિત્રો એવા ઘણા વર્ષો થઈ ચૂક્યા છે જેમાં મિત્રો ખેડૂતોના દેવા માફ કરવામાં આવતા હતા, પરંતુ ત્યારે એવો કોઈ પણ પ્રશ્ન ઊભો થયો નથી। સરકાર ખેડૂતોની સામે જોઈ રહી નથી, ખેડૂતોને સહાય એવી પૂર્તિ આપી રહી નથી। PM કિસાન સન્માન નિધિ મિત્રો યોજના ચલાવવામાં આવે છે, તેમાં પણ મિત્રો 2,000 રૂપિયાની 4 મહિનાના અંતરાલ સાથે સહાય આપવામાં આવે છે, પરંતુ તેમાં પણ કોઈ મોટી એવી સહાય આપવામાં આવતી નથી, જેથી કરીને ખેડૂત તેના ખેતરનું બિયારણ પણ લઈ શકે। મિત્રો 2,000ના હપ્તે ખેડૂતોને કાંઈ વળતું નથી, ખેડૂતોને પૂરતો ખાતર પણ આવતો નથી। તો ખેડૂતો હવે સરકાર પાસે વીમા સહાય સાથે સાથે મિત્રો બીજ અને ખાતર માટે સહાયની માંગણીઓ કરી રહ્યા છે। ખેડૂતો અત્યારે કહી રહ્યા છે કે અત્યારે પાક વીમાવાળી સ્કીમ ચાલુ હોત તો અમારે આવા દિવસો જોવા ન પડોત। ખેડૂતો આગામી સિઝનમાં ફરીથી ખેતી કરી શકે। વરસાદે ગુજરાતના નાના મોટા ખેડૂતોને
લઈને બીજાના સુધી બધાને સરકાર બધું અસર કરી રહ્યો છે। વરસાદ અને ખેતીમાં નુકસાન આવતું હોય છે ત્યારે પણ મિત્રો આવું થતું હોય છે। ડુંગળી, કોબીજ અને અન્ય શાકભાજી પાકો માટે મોટું નુકસાન થયું છે અને હવે ખેડૂતોને નજર સરકારની સહાય તરફ મિત્રો હોય છે। સરકાર ખેડૂતોના સમયે થોડા ઘણા દેવા માફ કરતી હતી, એટલે કે કોંગ્રેસની જ્યારે સરકાર હતી ત્યારે થોડા ઘણું દેવું માફ કરવામાં આવતું અને ખેડૂતોની સામે જોવામાં આવતું હતું, પરંતુ અત્યારે કાંઈ પણ આવું થતું નથી। જે ખેડૂતો માટે એક યોજના ચલાવવામાં આવતી હતી, પાક વીમા યોજના, તેને પણ મિત્રો બંધ કરી દેવામાં આવી છે। તો ખાસ ખેડૂતોની ઉગ્ર માંગ છે કે જો અત્યારે એ યોજના ચાલુ હોત તો અમને પાકના પૂરેપૂરા પૈસા મળતા હોત। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની શાળાઓમાં પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો। ખાસ મોટા સમાચાર આવ્યા છે મિત્રો। અત્યારે સ્કૂલોમાં વેકેશન ખુલી ગયું છે અને અત્યારે નાના નાના ફૂલકાઓને મિત્રો અત્યારે સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ખાસ મિત્રો આજે તેનો શુભારંભ કરવામાં આવ્યો। અત્યારે મુખ્યમંત્રીએ અનેક સ્કૂલોમાં જઈને આ શુભારંભ કરાવવામાં આવ્યો। ખાસ મિત્રો તમને ડિટેલમાં જણાવું તો આંગણવાડીથી સ્કૂલોમાં બાળકોનો પ્રવેશોત્સવ થઈ રહ્યો છે। ગુજરાતમાં મિત્રો શિક્ષણના નવા સત્રની શરૂઆત સાથે જ મિત્રો રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના વડનગરથી આ રાજ્યવ્યાપી મહોત્સવની શરૂઆત કરી। આ પ્રસંગે મિત્રો ગાંધીનગરમાં અગરિયા પરિવારોના બાળકો માટે સ્કૂલ ઓન વ્હીલ્સ બસોનું પણ મિત્રો અનાવરણ કરાયું હતું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે ચોમાસું જમાવટ બોલાવી રહ્યું છે। ભારતમાં મિત્રો અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। શું મિત્રો અત્યારે ચોમાસું ભારતમાં ઘૂસ્યું છે કે નહીં? ગુજરાત અને ખાસ કરીને ચોમાસું અત્યારે ક્યાં ક્યાં વરસાદ લાવી રહ્યું છે તેના વિશે ડિટેલમાં વાત કરશું। કઈ કઈ જગ્યાએ અત્યારે વરસાદની મિત્રો આગાહીઓ પણ આપવામાં આવી છે, તો ખાસ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં અમદાવાદ, વડોદરા, આણંદ અને ખેડામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ પડવાની મિત્રો આગાહીઓ આપવામાં આવી ગઈ છે અને ભારતના અનેક વિસ્તારોમાં મિત્રો અત્યારે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પોસ્ટ ઓફિસનું કામ હવે બન્યું સરળ। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો અત્યારે તમે પોસ્ટ ઓફિસના કામ કરાવી રહ્યા છો અને પોસ્ટ ઓફિસમાં મિત્રો તમારું ખાતું ચાલી રહ્યું છે, તો તમારા માટે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો હવે તમને જણાવવું તો હવે પોસ્ટ ઓફિસની સેવાઓ માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી, કારણ કે મિત્રો ઇન્ડિયન પોસ્ટ તેની નવી મોબાઈલ એપ ડાક સેવા 2.0 લોન્ચ કરી રહી છે, જે તમને તમારા મોબાઈલ ફોનથી મની ઓર્ડર, પાર્સલ ટ્રેકિંગ, વીમાની ચૂકવણી અને અન્ય ઘણા કાર્યો કરવાની મંજૂરી આપે છે। તે મિત્રો તેવી ભારતીય ભાષાઓને સપોર્ટ પણ કરે છે, જેમાં મિત્રો હિન્દી, અંગ્રેજી, બંગાળી, મરાઠી, તમિલ અને ગુજરાતી જેવી મુખ્ય ભાષાઓનો સમાવેશ પણ આમાં મિત્રો કરવામાં આવ્યો છે। હવે તમારું પોસ્ટ ઓફિસનું કાર્ય તમે ઘરે બેઠા મિત્રો આ એપથી કરી શકો છો। આમાંથી મિત્રો તમે રિચાર્જ પણ કરી શકો છો અને કોઈ બેંકના મિત્રો ટ્રાન્ઝેક્શન પણ મિત્રો આમાંથી તમે ઘરે બેઠા કરી શકશો। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી આવા દરરોજ વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।